ગુડ મોર્નિંગ. નંબર ઓફ એ ક્રોસ એ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોઈ શકે 2890. તો એ ક્રોસ એ શું છે? એ સ્ક્વેર છે. એ ક્રોસ એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. એ સ્ક્વેર એટલે પૂર્ણ વર્ગ. તો આમાંથી કયો નંબર પૂર્ણ વર્ગ છે? તો 9. તો આનો આન્સર શું થાય? 9. બરાબર. બીજો એક ક્વેશ્ચન લો. બીજો એક ક્વેશ્ચન લો. માની લો કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 10. તો નંબર ઓફ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોઈ શકે. બરાબર. ખાલી જગ્યા હોઈ શકે. ઓપ્શન એ 10, ઓપ્શન એ 5, ઓપ્શન બી 25, ઓપ્શન સી 91, ઓપ્શન ડી 100. કેટલા હોઈ શકે? બોલો. નંબર ગણ એમાં 10 સભ્યો હોય તો એ ક્રોસ એમાં એ ક્રોસ બી માં કેટલા સભ્ય હોઈ શકે? તો કે 10 ના અવયવ હોય એ જ. આમાંથી 10 નો અવયવ કોણ છે? બરાબર. કારણ કે એ ક્રોસ બી માં શું આવે? 10 નો અવયવ શું આવે? 10 નો અવયવ આવે. તો 10 નો અવયવ કોણ છે? ડી. સાચો આન્સર ડી. સ્વાધ્યાય તમે કર્યું નથી, બહુ સારી વાત કહેવાય. તમે તમારા સમયનો સદુપયોગ કરી રહ્યા છો. બીજા કોઈ કામમાં સમય આપી રહ્યા છો. કારણ કે આ તબક્કે તમારે ભણવા કરતા ટીવી જોવું, વિડીયો ગેમ રમવું તમારા માટે અગત્યનું છે. કારણ કે ભણો તો તમારો બહુ ઝાઝો વિકાસ નહીં થાય એવું તમને લાગતું હશે, પણ વિડીયો ગેમ જોવાથી ઘણો બધો આપણો વિકાસ થશે. પછી ભલે ને ઓછા ટકા આવે, કેમ કે એક સ્વાધ્યાય તમને આપ્યું તો, એક તૈયાર કરવા આપ્યું તો, એટલું તમારથી ન થયું હોય તો ખરેખર તમારા માટે આનંદની વાત કહેવાય. કારણ કે તમે સમયનો સદુપયોગ કર્યો છે. કે આખી દુનિયા ભણતી હોય તો આપણે શા માટે ભણવું જોઈએ? આખી દુનિયા ભણતી હોય તો આપણે શા માટે ભણવું જોઈએ? આપણે દુનિયાથી અલગ, લોકો કહે ને કે દુનિયાથી અલગ કામ કરીએ, તો આપણે અલગ કામ કરી રહ્યા છીએ. કેમ કે તમને તમારા સપનાની નથી પડી, તમને થોડાક સમય માટેનો આનંદ જોઈએ છે. ગેમ રમો, થોડોક સમય આનંદ આવે. જ્યારે પરીક્ષા આવે ત્યારે ખબર પડે આપણે એટલું બધું તૈયાર નથી થયું, ત્યારે કશું જ આવડે એટલે તમારે 2 મહિના ડિપ્રેશનમાં જતા રહે, ખબર જ ન પડે. રિઝલ્ટ આવે ત્યારે તકલીફ હોય, એક્ઝામ ઉપર તમને ચિંતા કોરી ખાતી હોય. રેગ્યુલર મહેનત નહીં કરો તો નહીં થાય. ધ્યાન રાખજો. રેગ્યુલર મહેનત નહીં કરો, તમારે રેગ્યુલર મહેનત કરવી પડશે. ખાલી એક સ્વાધ્યાય, ખાલી નાના એવા ટોપિકો તૈયાર કરવા આપ્યા હતા, છતાં આપણાથી તૈયાર થયા નહીં. મને કોઈ યોગ્ય આન્સર, કોઈ એક તો પેલા બોલતું જ નથી. મને એ જ નથી ખબર પડતી કે તમે લોકો આ ઓનલાઈનમાં ખાલી જોઈન થઈને બીજું વર્ક કરતા નથી ને? કેમ કે આપણે વિડીયો તો ચાલુ કરતા નથી, વિડીયો જોતા નથી. અહીંથી યુટ્યુબમાં બધા જ વિડીયો, જે કોઈ લેક્ચર લેવાય છે, બધા જ વિડીયો અપલોડ કરેલા હોય છે. પણ આપણામાં વધારે વ્યૂ 5 થી 6 વ્યૂ હોય બસ. કારણ કે આપણે એટલા બધા ઇન્ટેલિજન્ટ થઈ ગયા છે કે આપણે કોઈની જરૂર જ નથી. આપણે શું લેવા લેક્ચર ભરવા જોઈએ? શું લેવા વિડીયો જોવા જોઈએ? બીજા વિડીયો ઘણા બધા છે, ફિલ્મના વિડીયો, બીજા આજુબાજુની સ્ટોરીઓ, ઘણું બધું જોવાનું છે. આ શું લેવા જોવું જોઈએ? તમારી ઈચ્છાની વાત છે. બરોબર. હું તો મારું કામ આગળ કરી રહ્યો છું. સ્વાધ્યાય 2.1 નો પહેલો બીજો બધા દાખલા થઈ જાય હતા. બરાબર. કે પહેલા દાખલામાં 2 ક્રમયુક્ત જોડ સરખી આપીશું તો x અને y શોધો. આરામથી શોધી શકો. ક્રમયુક્ત જોડ સરખી ક્યારે હોય? પહેલા સાથે પહેલો ઘટક સરખો, બીજા સાથે બીજો ઘટક સરખો. પછી હવે જો ગણ એમાં 3 ઘટકો હોય ને બી માં આપ્યા છે, a ક્રોસ બી ની સંખ્યા કેટલી? સીધી વાત છે. ગણ એમાં 3 ઘટકો છે, બી માં પણ 3 ઘટકો છે, તો a ક્રોસ બી માં 3 ગુણ્યા 3 બરાબર 9 ઘટક થાય. પછી g અને h આપ્યો છે, g અને h આપ્યો છે.
બરાબર. તો G ક્રોસ H અને H ક્રોસ G બે શોધવાનું આપણે કરી શકીએ. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તમારે જ કહેવાના છે. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તમારે કહેવાના. પહેલું વિધાન છે દાખલા નંબર 4 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 4 એમાં પહેલું વિધાન છે કે P is equal to Mn and Q is equal to Nm. બંને સરખા જ ગણ છે. P અને Q સરખા છે. બરાબર. તો P ક્રોસ Q માં કેટલા સભ્ય આવે? તો આના 2 ગુણ્યા 2 ટોટલ 4 સભ્ય આવે. અહીંયા શું P ક્રોસ Q શું આપ્યું છે? P ક્રોસ Q આપ્યું છે Mn અને Nm. તો વિધાન સાચું છે કે ખોટું? તો આપણને એટલે તો ખબર પડે કે P ની અંદર 2 એલિમેન્ટ છે, Q ની અંદર 2 એલિમેન્ટ છે. તો P ક્રોસ Q માં કેટલા હશે? 2 દુ 4 સભ્યો હશે. પણ અહીંયા તો કેટલા હશે? 2 સભ્યો છે. માટે કેવું થયું? વિધાન ખોટું થયું. કયા કયા 2 સભ્યો નથી? તો આમાં M સાથે M આવે કે નહીં? ઓબ્વિયસલી આવે. N સાથે N આવે કે નહીં? ઓબ્વિયસલી આવે. એ નથી આપણી પાસે. બરાબર. એ વિધાન કેવું છે? અસત્ય છે. બરાબર. કારણ શું? વિધાન કારણ શું કે નંબર ઓફ P is equal to 2. નંબર ઓફ Q નંબર Q માં પણ કેટલા સભ્યો છે? 2. તો માટે નંબર ઓફ P ક્રોસ Q માં કેટલા સભ્યો છે? 2 ગુણ્યા 2 સભ્યો હોય. પણ 2 ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 4 થવા જોઈએ. પણ કેટલા સભ્યો આપ્યા છે? કેટલા સભ્યો આપ્યા છે? 2 સભ્યો આપ્યા છે. પણ 2 સભ્યો આપ્યા છે. પણ P ક્રોસ Q માં કેટલા સભ્યો? 2 જ સભ્યો છે. એક આ રીતે લખી શકો. અથવા તો એમ પણ લખી શકો N P માં છે, N Q માં છે. તો Mn P ક્રોસ Q માં આવે પણ આપેલ નથી. બીજું તો વ્યાખ્યા છે કે A અને B અરિક્ત ગણો હોય, x belongs to A અને y belongs to B હોય તેવી તમામ પ્રકારની ક્રમયુક્ત જોડનો ગણ શું કહેવાય? A ક્રોસ B કહેવાય. એ આપણે ગઈકાલે વ્યાખ્યા લખી હતી. માટે એ વિધાન સત્ય છે. પછી A ક્રોસ A મેળવવાનું મેં તમને શીખવ્યું હતું. હા કે ના? એ પણ આવડે. બરાબર. પછી છઠ્ઠા દાખલામાં આપ્યું છે દાખલા નંબર 6. એમાં શું ભાઈ? A ક્રોસ B is equal to એલિમેન્ટ આપ્યા છે AX AY. AX AY BX BY. તો તમને પ્રશ્ન કીધો છે A બરાબર ખાલી જગ્યા B બરાબર ખાલી જગ્યા. ભાઈ A ક્રોસ A માં જે કોઈ ક્રમયુક્ત જોડ હોય એમાં પહેલો ઘટક કોનો હોય? પહેલા ગણનો હોય. બીજો ઘટક હોય બીજા ગણનો. તો અહીંયા આપણે AX આપો. શું આપવું છે? AX belongs to A ક્રોસ B. આના પર તમે શું લખી શકો? A કોનો સભ્ય છે? A નો. X કોનો સભ્ય છે? B નો. આના પર શું લખી શકો? A belongs to A y છે ને? y સોરી x. એવી રીતે bx પણ એમાં છે. જો by પણ છે. bx છે તો શું લખી શકો? A નો સભ્ય છે, y એ b નો સભ્ય છે. bx છે તો શું લખી? b એ નો સભ્ય છે, હા, અને y એ b નો. તો a ના સભ્યો કયા થયા? a b b એટલે ab. b ના સભ્યો કયા થયા? xy એટલે xy. ડાયરેક્ટ કરી શકો. બરોબર. હવે શું લખો? by belongs to A ક્રોસ B. એનો મતલબ થશે
મતલબ એમાં કયા કયા સભ્યો હતા? એમાં સભ્યો હતા a, b ને y માં સભ્યો, b માં સભ્યો હતા x, y. હા, બસ જજવો જોઈએ આપણે કરવા માટે કંઈક જોઈએ. પછી કીધું છે સાતમો દાખલો a b c d આપ્યા છે. નીચેના પરિણામો ચકાસો. દાખલા મેં તમને કરી આપ્યા હતા. હા, પછી કીધું છે a ક્રોસ b લખો ને a ક્રોસ b માં કેટલા ઉપગણ થાય? તો a ક્રોસ b ને કેટલા ઉપગણ થાય? તો કે જેટલા a ક્રોસ b માં સભ્યો હોય એટલા. ભાઈ કોઈ પણ ગણને કેટલા ઉપગણ હોય? તો જેટલા સભ્યો હોય એને ક્યાં લખવાના? બે ની ઘાતમાં. હા, આપણે વારંવાર લખાવ્યું છે. જો ગણ a માં કેટલા સભ્યો હોય? n સભ્યો હોય તો ગણ a ના ઉપગણની સંખ્યા કેટલી થાય? આ તો આપણે વારંવાર લખાય. શું થાય? 2 ની n ઘાત. a ક્રોસ b ના ઘટકોની સંખ્યા કેટલી થાય? યાદ છે? વારંવાર આ સૂત્ર લખ્યું છે બરોબર. તો કે a ક્રોસ b ના સભ્યોની સંખ્યા કેટલી થાય? a ક્રોસ b માં કેટલા સભ્યો આવે ભાઈ? a ક્રોસ b માં કેટલા સભ્યો આવે? તો જેટલા a માં હોય જેટલા b માં હોય એ બે નો ગુણાકાર. તો કેટલા આવે? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તેનો મતલબ a ક્રોસ b ના ઉપગણની સંખ્યા કેટલી થાય? સંખ્યા કેટલી થાય? આને ક્યાં લખાય? 2 ની ઘાત બાદ 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. બરાબર, 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ. તો આઠમો દાખલો થઈ જશે. a માં 8 સભ્યો. આઠમો દાખલો છે. a માં 2 સભ્યો છે, b માં પણ 2 સભ્યો છે. a માં 2 સભ્યો છે, b માં પણ 2 સભ્યો છે. તો નંબર ઓફ a ઇક્વલ ટુ 2, નંબર ઓફ b ઇક્વલ ટુ 2. 2 ઇન્ટુ 2 કેટલા થયા? 4. 2 ની 4 ઘાત ઇક્વલ ટુ 16. 2 ની 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 16. લખી લો. ભાઈ લખવું પડશે. તમે લખતા નથી. તમને બોર્ડના ફોટા મોકલવામાં એ ફોટા તો કમસે કમ લખીને મોકલો. પછીનો દાખલો જો વિચારો. પછીના દાખલામાં વિચારો શું થશે? અને પછીના દાખલામાં શું થશે? જો a માં 3 સભ્યો છે, b માં 2 સભ્યો છે. a અને b ના હોય x, y અને z માટે. બરાબર, કયા કયા ઘટકો a ક્રોસ b માં છે? જો દાખલા નંબર 9. દાખલા નંબર a માં કેટલા સભ્યો આપ્યા છે? તો એ 3 સભ્ય વાળો ગણ છે. અને b કેટલા સભ્ય વાળો ગણ છે? 2 સભ્ય વાળો ગણ છે. રાઈટ. પ્રશ્ન તમને કહેવામાં આવ્યો છે x1, y2 અને z1 belongs to a cross b. બરાબર, a cross b માં કોણ કોણ આવ્યું છે? તો કે x,1, y,1, x,1, y,2 and z,1 belongs to a cross b. ક્વેશ્ચન છે તો a ક્રોસ b ના ઘટકો છે તો a અને b શોધો. શું કહે? તો a બરાબર કેટલા થાય? a ગણ કયો થાય ને b ગણ કયો થાય? ફર્સ્ટ ક્વેશ્ચન,
એ કેટલો થાય? તો પેલા દિમાગ એ માં કેટલા સભ્યો થવા જોઈએ? 3 સભ્યો થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 3. એ માં 3 સભ્યો થવા જોઈએ અને બી માં કેટલા સભ્યો થવા જોઈએ? 2 સભ્યો થવા જોઈએ. તો અહીંયા જો x y z એ કોના ઘટક હશે? એના હશે કે નહીં? 3 જોડ આપી છે. કેટલી જોડ આપી છે? 3. એમાંનો પહેલો ઘટક છે તે આગળવાળા ગણનો હોય, બીજો ઘટક છે તે પાછળવાળા ગણનો હોય. તો એમાં કયા ઘટકો આવે? તો કે x y z 3 થઈ ગયા. ઓકે. બી માં કયા ઘટકો આવે? 1 2 1. એ પણ 1 2 1 ખરેખર તો 1 2 જ કહેવાય ને, બરાબર? અહીંયા શું આવશે? તો કે a ઇક્વલ ટુ બરાબર પ્રથમ a ઇક્વલ કેટલા થવાના? તો કે x y z ને b ઇક્વલ ટુ કેટલા થવાના? 1 2. આપણો આન્સર આવી ગયો. ફટ લઈ, કોઈ ગણતરી નહીં. આ કોઈ એવું કે પેલા લખે આવું બી ઘણા લખી શકે. આમ કર્યા કરતા ગણતરી બતાવી હોય એમસીક્યુ ફટલી પતી જાય. આવું પણ ઘણા લખે. x1 belongs to a cross b એનો મતલબ શું થાય? તો કે x belongs to a and 1 belongs to b. આવું લખે. પછી y2 z નથી 2 છે. y2 belongs to a cross b. તાના પછી શું લખાય? y belongs to a and 2 belongs to b. and z1 તાના પછી શું લખાય? z belongs to a. તો એમાં કયા સભ્યો હતા? બી માં કયા થયા મિત્રો? તો કે 1 2. ઈઝીલી કરી શકાય યાર. હા, આરામથી કરી શકાય. કોઈ 10મો દાખલો આપ્યો છે. a ક્રોસ a માં 9 ઘટકો છે. a ક્રોસ a માં 9 ઘટકો છે. તો એમાં કેટલા ઘટક થાય? 3. કેમ કે 9 કોનો વર્ગ છે? 3 નો વર્ગ. 3 ઘટક આપણે શોધવાના છે. બરાબર? 10મો દાખલો, દાખલા નંબર 10 માં શું કીધું છે? નંબર ઓફ a ક્રોસ a ઇક્વલ ટુ 9 યાની કે 3 નો વર્ગ. તો નંબર ઓફ a કેટલા થાય? તો સીધી વાત છે 3 થવાના. પછી કયા ઘટક? -1 0 0 1 belongs to a cross a. -1 0 and 0 1 belongs to a cross a. તો ક્વેશ્ચન છે that a cross a ના બાકીના ઘટકો. તો પેલા a માં કયા ઘટક આવે તો શોધો. પછી a ક્રોસ a માં કયા, પછી બાકીના ઉપરની વાત કરો. તો પેલા a માં કયા ઘટક આવશે? તો કે -1 0 ને 1 આવશે કે નહીં? કેમ કે a ક્રોસ a ના સભ્યો છે એટલે પહેલો સભ્ય પણ a માંથી, બીજો સભ્ય પણ b માંથી. અને એમાં કેટલા સભ્યો થવા જોઈએ? 3 સભ્યો થવા જોઈએ. તો 3 સભ્યો મને ક્લિયર કટ અહીંથી દેખાઈ રહ્યા છે. તમને દેખાય છે? મને 3 સભ્યો ક્લિયર કટ અહીંથી દેખાય. કયા? તો કે -1 0 and 0 1 belongs to a cross a. તો કયા સભ્યો એમાં છે? તો -1 પણ છે, 0 પણ છે અને 1 પણ છે. તો એમાં કયા સભ્ય ત્યાં? બરાબર. હવે પ્રશ્ન શું કહે? a ક્રોસ a ના બાકીના, પેલા a ક્રોસ a તો શોધો. તો a ક્રોસ a કેટલા થાય? કેટલા થાય? -1 0 1 ક્રોસ, રાઈટ? કરો ક્રોસ પ્રોડક્ટ. જવાબદારી તમારી ક્રોસ પ્રોડક્ટ કરવાની. કરો ક્રોસ પ્રોડક્ટ. શું થશે? શું થશે? તો કે -1 -1 -1 0 -1 0 -1 પછી 0 0 0 1 1 -1 1 0 1 1. ક્લિયર? હવે જો મિત્રો, હવે જો ધ્યાનથી
આપણે પ્રશ્ન શું કહ્યું? એ ક્રોસ એ નથી કીધું, એ ક્રોસ એના બાકીના ઘટકો. બાકીના ઘટકો એટલે બાકીના ઘટકોનો મતલબ શું થાય? તો જે ઘટકો આપણને આપ્યા હોય તે સિવાયના ઘટક. તો આપણે કયા કયા ઘટક આપ્યા હતા? -1 0 અને 0 1. એ બેને રિમૂવ કરી નાખો. -1 0 અને 0 1 રિમૂવ કરી નાખો તો બાકીના ઘટક કયા થયા? બાકીના ઘટકો કયા થયા? કયા થયા? તો આ બે સિવાયના કયા થયા? હવે આને ગણવા ન લખાય. -1 -1 -1 1 0 -1 0 0 1 -1 આ બાકીના ઘટકો થયા. આ કયા ઘટક થયા? બાકીના ઘટકો થયા. લખી લો. કરવા ધાર તો બધા જ દાખલા થઈ શકે તેમ હતા. હવે અગત્યનો કોન્સેપ્ટ આવશે સંબંધ. એની પહેલા થોડાક સૂત્રો લખાવી દઉં તમને અહીંયા. આ સૂત્રને તમારે કાયમ માટે યાદ રાખવાના છે. બરાબર? સૂત્રને કાયમ માટે યાદ રાખ. ગઈકાલે આપણે નિયમ 1 જોયો તો કે આ સાબિત પણ કર્યું હતું. A ક્રોસ B છેદ C. શું આવ્યું હતું? તો કે A ક્રોસ B છેદ A ક્રોસ C. અહીંયા છેદ હોય તો છેદ, યોગ હોય તો યોગ, માઇનસ હોય તો માઇનસ. બીજું A ક્રોસ B યુનિયન C. A ક્રોસ B યુનિયન C ઇઝ ઇક્વલ શું થાય? A ક્રોસ B યુનિયન A ક્રોસ C. ત્રીજું A ક્રોસ B માઇનસ C. શું હતું? તો કે A ક્રોસ B માઇનસ A ક્રોસ C. બરાબર? ત્રીજું હતું. ચોથું, જો A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ B ક્રોસ A. બંનેમાં ક્રમનો નિયમ ક્યારે શક્ય બને? તો ક્યારે શક્ય બને? ધેટ ઇમ્પ્લાઇઝ A ઇક્વલ ટુ B હોય, અથવા તો A ઇક્વલ ટુ 5 હોય, અથવા તો B ઇક્વલ ટુ 5 હોય. એટલે બેમાંથી એકાદો ગણ ખાલી ગણ હોય, અથવા તો A ને B કેવા હોય? સરખા હોય. બરાબર? હજી પાંચમું, A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ C હોય તો સમજી લો કેન્સલેશન થાય. ધેટ ઇમ્પ્લાઇઝ B ઇક્વલ ટુ C. અને આ ખૂબ જ અગત્યનો ગુણધર્મ છે, ધ્યાન રાખજો. A ક્રોસ B છેદ B ક્રોસ A. A છેદ B ક્રોસ B છેદ A. A ક્રોસ B છેદ B ક્રોસ A. તો શું થશે? આના બરાબર થશે A ક્રોસ B આખાનો વર્ગ. શું થશે? A ક્રોસ B છેદ A ક્રોસ, સોરી ક્રોસ પડાયો છે, ક્રોસ છે. A ક્રોસ B છેદ B ક્રોસ A. તો ઇઝ ઇક્વલ ટુ થશે 1 છેદ B. બરાબર? શું થશે? A છેદ B ક્રોસ A છેદ B થશે. કે A ક્રોસ B અને B ક્રોસ A નો છેદ લો તો શું થશે? A છેદ B A આખાનો વર્ગ, એટલે A છેદ B નો ક્રોસ પ્રોડક્ટ થશે. આ ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. આ ગુણધર્મો તમારે શું કરવાના છે? યાદ રાખવાના છે. બરાબર? તો કિલો સંબંધની વાત કરીએ. કોની વાત કરીએ? સંબંધની. આપણે તો અહીંયા ખાલી સંબંધની વ્યાખ્યા છે. 12મા ધોરણમાં સંબંધના પ્રકારો પણ છે, સંબંધ પરના ઘણા બધા દાખલા પણ છે.
પછી વિધેય છે, ખાલી વિધેયની વ્યાખ્યા છે. 12મા ધોરણમાં વિધેયના પ્રકાર ને ઘણા બધા વિધેયો છે. પેલા સંબંધની વાત કરીએ. કોની વાત? સંબંધ કોને કહેવાય? સંબંધ એટલે જોડાવું, બરાબર? સંબંધ રિલેશન. સંબંધનો મતલબ શું થાય? એકબીજા સાથે કનેક્ટમાં આવું, એકબીજા સાથે શેમાં આવું? કનેક્ટમાં આવું. તો એકબીજા સાથે કનેક્ટિંગ ક્યાં થાય છે? ક્રોસ ગુણાકારમાં થાય છે. ક્યાં થાય છે? ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકારમાં પેર હોય, ક્રોસ ગુણાકારમાં આવું લખ્યું હોય a ક્રોસ b માં આવી કઈક પેર આવે a કોમા b, એનો મતલબ a b સાથે કનેક્ટ છે અને b a સાથે કનેક્ટ છે. a is connected with b and b is connected with a. એટલે જે ઓર્ડર પેર છે which is show that some kind of relation, જે કઈક સંબંધ દર્શાવે છે. તો સંબંધની ડેફિનેશન એવી થશે કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, a ક્રોસ b ને કેટલા બી ઉપગણ મળે એમાંનો કોઈ પણ ઉપગણ હોય, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b પરનો સંબંધ કહેવાય. શું કહેવાય? કોને કહેવાય? કે a ક્રોસ b ના, a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, a ક્રોસ b માં જેટલા બી ઉપગણ હોય એના કોઈ પણ ઉપગણ તમે પકડી લો, કાં તો ખાલી ગણ હોય, કાં તો એક ઘટક વાળો ઉપગણ હોય, કાં બે ઘટક વાળો હોય, કોઈ પણ ને પકડી લો, એ દરેક ઉપગણ એને શું કહે? a થી b પરનો ઉપગણને, બરાબર, a થી b પરનો સંબંધ કહેવાય. a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને, બરાબર, શું કહેવાય? a થી b પરનો સંબંધ. હવે એક વસ્તુ અહીંયા આપણે આપ સ્પષ્ટ થઈ જાય છે, ખ્યાલ આવી જાય છે કે a ક્રોસ b, a થી b પરનો કોઈ પણ સંબંધ હોય એમાં પહેલો ઘટક ક્યાંથી હોય? a માંથી હોય, બીજો ઘટક ક્યાંથી હોય? b માંથી. a થી b પરનો સંબંધ એટલે કોણ? a ક્રોસ b નો ઉપગણ. તો a થી b પરના સંબંધની અંદર પહેલો ઘટક ક્યાંથી હોય? a માંથી હોય, બીજો ઘટક ક્યાંથી હોય? b માંથી હોય. હા કે ના? કે a થી b, a થી b એટલે શું? a થી b પરનો સંબંધ એ શું છે? a થી b પરનો સંબંધ સબસેટ શું છે? a ક્રોસ b. માટે ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક ક્યાંથી હોય? a માંથી હોય, બીજો ઘટક ક્યાંથી હોય? b માંથી હોય. બરાબર? માટે કઈ દો એ તો લખો ને, આ પહેલી વ્યાખ્યા, આ બીજી. એક ઉદાહરણ સમજીએ આપણે, એક ઉદાહરણ સમજીએ. માની લો કે ઉદાહરણ લઈએ, કઈ નું ઉદાહરણ લઈએ? માની લો કે a ઇક્વલ ટુ 2 3 4 છે ને b ઇક્વલ ટુ 2 5 છે. તો નંબર ઓફ a ક્રોસ b શું થાય? પહેલા તો a ક્રોસ b, નંબર ઓફ a ક્રોસ b તો 10 થશે, થાય ને? a માં બે સભ્યો છે, b અરે a માં 3 સભ્યો છે, b માં બે સભ્યો, 3 દુ 6 છે. a ક્રોસ b માં કેટલા સભ્યો થશે? a ક્રોસ b માં કેટલા સભ્યો થશે? 6 સભ્યો થશે. બરાબર? તો a ક્રોસ b માં 6 સભ્યો થાય, તેને કેટલા ઉપગણ મળે? તો કે 2 ની 6 ઘાત. કેટલા ઉપગણ મળે? 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત કેટલા થાય? તો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો અહીંથી a થી b પરના કેટલા સંબંધ મળશે? 64 સંબંધ મળશે. કેટલા? a થી b પરના કેટલા સંબંધ મળશે? 64 સંબંધો મળશે. બરાબર?
એ બરાબર 2 3 4 બી, તો એ થી બી પરના કેવી રીતે સંખ્યા શોધવાની? તો પહેલા નક્કી કરો સંબંધ એટલે શું. a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ. a ક્રોસ b ને કેટલા ઉપગણ હોય? a ક્રોસ b ને કેટલા ઉપગણ હોય? તો કે 2 ની નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b ઘાત એટલા સંબંધ. બરોબર, a થી b પરના સંબંધની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. શું થાય? a થી b સંબંધની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થાય? a ક્રોસ b ના a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. a ક્રોસ b માં કેટલા ઉપગણ હોય? a ક્રોસ b માં કેટલા ઉપગણ હોય? તો એમાં સૂત્ર લખાયો તો ઇઝ ઇક્વલ શું થાય? 2 રેઝ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b ઇઝ ઇક્વલ 2 રેઝ ટુ નંબર ઓફ a કેટલા છે? એમાં કેટલા સભ્યો? 3. b માં કેટલા છે? 2. માટે 2 ની 6 ઘાત ઇઝ ઇક્વલ ટુ 64 થાય. કેટલા થાય? 64 સંબંધો મળે. 64 એ 64 લખીશ નહીં, પણ આપણે એટલી ખબર પડે a થી b પરનો સંબંધ હોય તો પહેલો સભ્ય a માંથી હોય, બીજો સભ્ય b માંથી હોય. તો જો પહેલા લખું છું, હું એક સંબંધ લખું છું અહીંયા. a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં? જો પહેલા તમારે ચેક કરીને કહેવાનું છે. બરાબર, માની લો કે a બરાબર કેટલા લીધા છે? b બરાબર કેટલા છે? હું લખું છું, એક જોડ લખું છું 2, 5, 3, 2, 4, 2. તો a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં? ચેક કરો, વિચારો જલ્દી. a ક્રોસ b નો ઉપગણ છે કે નહીં? a ક્રોસ b નો ઉપગણ ક્યારે કહેવાય? તો પહેલા ઘટકો a માંથી હોય ને બીજા ઘટકો b માંથી હોય. તો 2, 3 ને 4 એમાં છે. હા છે, કઈ વાંધો નહીં. 5 અને 2, 5 અને 2 b માં છે. હા, તો સબસેટ કોણ થયું? a ક્રોસ b. માટે આ શું છે? a થી b પરનો શું છે? સંબંધ. ખ્યાલ આવ્યો કે નહીં? જોઈ લેવાનું ખાલી કે પહેલા ઘટકો પહેલા ગણના છે, બીજા ઘટકો બીજા ગણના છે. જો હા પાડે તો સંબંધ છે, નહીતર નથી. બસ સંબંધની અંદર પાછા બે પદ બીજા એક્સ્ટ્રા હશે, પ્રદેશ અને વિસ્તાર. કોણ? પ્રદેશ અને વિસ્તાર. તો પેલા સંબંધનો પ્રદેશ આ યાદ રાખજો, ખાસ આના પૂછે પ્રદેશ. પ્રદેશ કોને કહેવાય? તો કે સંબંધના a ક્રોસ b ની વાત નથી કરતો, ધ્યાન રાખજો. સંબંધના પહેલા ઘટકોથી જે ગણ બને તેને શું કહેવાય? પ્રદેશ. સંબંધના પહેલા ઘટકોથી જે ગણ બને તેને શું કહેવાય? પ્રદેશ. આ પહેલા ઘટકોથી કયો ગણ બને છે? 2, 3 ને 4. તો પ્રદેશ કયો થયો? સંબંધના પ્રથમ ઘટકથી બનતો ગણ કયો? ને પ્રદેશ કહેવાય. a ક્રોસ b ના ને ધ્યાન રાખજો. કોનો? જે કોઈ સંબંધ આપ્યો હોય એનો જે પહેલો ઘટક હોય એનાથી જે ગણ બને તેને પ્રદેશ કહેવાય, અને બીજા ઘટકથી જે ગણ બને તેને વિસ્તાર કહેવાય. શું કહેવાય? વિસ્તાર. રેન્જ અને ડોમેન કહેવાય. શું કહેવાય? ડોમેન, રેન્જ. કોને કહેવાય? તો કે સંબંધના બીજા ઘટકથી જે ગણ બને, સંબંધના બીજા ઘટક થી બનતો ગણ. બરાબર, તો અહીંયા વિસ્તાર કયો? પ્રદેશ કયો થશે? બોલો, પ્રદેશ કયો થશે? પહેલા ઘટકથી કયો ગણ બન્યો? 2, 3, 4.
વિસ્તાર કયો થયો બોલો જલ્દી, વિસ્તાર કયો થયો? 2 અને 5. અને સીધી વાત છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો, પહેલો ઘટક ક્યાંથી હોય? A માંથી હોય, બીજો ઘટક ક્યાંથી હોય? B માંથી હોય. એટલે પ્રદેશ હંમેશા આગળવાળાનો ઉપગણ હોય અને વિસ્તાર હંમેશા પાછળવાળાનો ઉપગણ હોય. બધા શબ્દો બધા યાદ રાખવાના, બરાબર? કે પ્રદેશ A ક્રોસ B ના કોઈ પણ સંબંધનો પ્રદેશ એક ગણ A નો ઉપગણ હોય, બરાબર? અને વિસ્તાર શું થાય? ગણ B નો ઉપગણ. ખાસ ધ્યાન રાખજો, બરાબર? A ક્રોસ B, A થી B પર ના કોઈ પણ સંબંધ નો પ્રદેશ કોનો ઉપગણ હોય? A નો ઉપગણ થાય. અને વિસ્તાર, બરાબર? અને વિસ્તાર કોનો ઉપગણ થાય? ખાસ ધ્યાન રાખજો, A થી B પરનો કોઈ પણ સંબંધ હોય એનો તમે પ્રદેશ શોધો તો A ના સભ્યો મળે, વિસ્તાર શોધો B ના સભ્યો મળે. મારે કહેવાની જરૂર પણ નથી, કારણ કે પહેલા સભ્ય A માંથી હોય, બીજો સભ્ય ક્યાંથી હોય? B માંથી હોય, બરાબર? બસ સંબંધને બે રીતે દર્શાવી શકાય, પણ એની પહેલા આપણે કેટલાક દાખલા જોઈએ, આપણે પછી એની વાત કરીએ. કઈ બતાવી દે સંબંધને બે રીતે બતાવે. એક તો આ યાદીની રીત, આ યાદીની રીત બતાવી છે. બીજી છે દ્રશ્ય પદ્ધતિ, વિઝ્યુલાઇઝેશન, એટલે કે વેન ડાયાગ્રામની રીત. કઈ? આમાં કહે છે વિઝ્યુલાઇઝેશન પદ્ધતિ, દ્રશ્ય પદ્ધતિ. સંબંધને યાદીની રીતે અથવા તો કિરણ આકૃતિ, બરાબર? સંબંધ છે, સંબંધને દર્શાવવાની બે રીત છે. એક તો યાદીની રીત છે કે ગુણધર્મ રીત, બંને એક જ અહીંયા બતાવી છે, બરાબર? અને બીજું છે કિરણ આકૃતિની રીત. કઈ? જો સંબંધ દર્શાવવાની રીત. હવે કોઈ પણ સંબંધ હોય ને મિત્રો, એટલે તમારે છે ને પ્રદેશ અને વિસ્તાર શોધી જ કાઢવાનો. આંખો વીંચીને શોધી જ કાઢવાનો. આ પ્રદેશ છે ને આ વિસ્તાર છે, કીધું હોય કે ના કીધું હોય, બરાબર? દર્શાવની પહેલી રીત કઈ છે? તો ફર્સ્ટ રીત યાદીની અથવા ગુણધર્મ રીત. ને બીજી રીત છે કિરણ આકૃતિ, કિરણ આકૃતિ અથવા દ્રશ્યમ પદ્ધતિ. કઈ? દ્રશ્ય નિરૂપણ, દ્રશ્ય નિરૂપણ. આ કિરણ આકૃતિ દ્રશ્ય નિરૂપણ શું છે હમણાં બતાવો. જો માની લો કે ગણ A બરાબર ગણ B બરાબર આવું આપ્યું છે 1 2 3 4 5 આવું આપ્યું છે. અલગ અલગ લઈએ. આવું આપ્યું છે A 1 2 3 4 5 6 ક્યાં સુધી? 10 સુધી. અને B બરાબર લવ 4 5 6 7 એમ 15 સુધી, બરાબર? દ્રશ્ય આકૃતિ બતાવવામાં થોડોક વધારે થશે, થોડા ઘટાડી નાખો, થોડા ઘટાડી દો, બરાબર? 3 4 લખો. ચાલો માન લો કે A બરાબર લવ 1 2 3 4 5, B બરાબર લવ 3 4 5 6, બરાબર? એક સંબંધ હું ડિફાઇન કરું, ધ્યાન રાખ, સંબંધ ડિફાઇન કરું. A થી B પરનો સંબંધ હું ડિફાઇન કરું છું.
હવે મિત્રો મેં સ્પષ્ટ લખ્યું a થી b પરનો સંબંધ છે એટલે તમને દિમાગમાં આવી જવું જોઈએ પહેલો ઘટક a માંથી હોય ને બીજો ઘટક ક્યાંથી હોય b માંથી. આ ખાસ દિમાગમાં સંબંધ આ રીતનો છે કે સંબંધ છે એટલે ક્રમયુક્ત જોડ હશે તો આ રીતે છે x x plus 3 x x plus 3 બરાબર. જ્યાં x ક્યાંથી હશે x belongs to a ને યાદીની રીતે તથા કિરણ આકૃતિથી કે જ્યારે આપણે સંબંધ બને પહેલો ઘટક ક્યાંથી લેવાનો x ક્યાંથી લેવાનો a માંથી ને બીજો ઘટકનો જે જવાબ આવે ક્યાંથી આવવો જોઈએ b માંથી આવવો જોઈએ. તો પહેલું કામ x બરાબર 1 લઈ શકો તો x બરાબર 1 લઈ શકું. ચાલો અહીંયા x લખું છું ને શું લખું છું x plus 3. આ ક્યાંથી હોવો જોઈએ a માંથી, આ ક્યાંથી હોવો જોઈએ b માંથી. અહીંયા x plus 2 એ લખ્યું છે પણ લખવાની જરૂર નહોતી કારણ કે સ્પષ્ટ આ બધું a થી b પરનો સંબંધ એટલે પહેલો ઘટક a માંથી બીજો ઘટક b માંથી. તો x બરાબર કેટલા લઈ શકું 1 લઈ શકું 1. તો એ 1 તો 1 વત્તા 3 કેટલા થયા 4. આ જોડ આવે કે નહીં પહેલા એ ચેક કરો. આ તો છે તો 4 b માં છે હા તો આવશે. અમાને કો 2 લખો કેટલા લખું 2 તો અહીંયા 2 લખો તો 2 ને 3 5 5 b માં છે તો હા આવશે. હવે કેટલા લખું 3 અહીંયા 3 મૂકો 3 ને 3 6 b માં છે હા આવશે. હવે લખો 5 તો 5 ને 3 4 4 છે ને આ 4 લખો તો 4 ને 3 7 આ આવશે કે નહીં આ વિચારો. તો ઓબ્વિયસલી નહીં આવે. કેમ નહીં આવે તો કે 7 does not belongs to b. હવે આગળ આવશે તો કેટલી જોડી આવી આટલી જોડ આવી કઈ 1 4 2 5 3 6 બરાબર. તો a ક્રોસ b નો સંબંધને નામ આપી દો r. તો r માં કઈ કઈ જોડ આવી તો 1 3 1 4 2 5 and 3 6 રાઈટ. આ કઈ મેથડ થઈ યાદ રાખો. પ્રદેશ કયો થયો પ્રદેશ પહેલો ઘટક કોણ છે તો કે 1 2 3. વિસ્તાર કયો થયો વિસ્તાર બીજો ઘટક કયો છે 4 5 6. કિરણ આકૃતિ વર્તવું હોય કિરણ આકૃતિ કઈ કિરણ આકૃતિ અથવા દ્રશ્ય નિરૂપણ. કિરણ આકૃતિ અથવા શું કહેવાય દ્રશ્ય નિરૂપણ. તો કિરણ આકૃતિમાં શું બતાવવાનું અહીંયા પેલા આગળ વાળા ગણની વેન આકૃતિ બતાવવાની, અહીંયા પાછળ વાળા ગણની વેન આકૃતિ બતાવવાની. આ a આ b આની વચ્ચે રિલેશન કયો તો કે x x plus 3 રિલેશન. એમાં કયા સભ્યો છે બધા જ લખવાના. કયા સભ્યો છે 1 2 3 4 5. b માં કયા સભ્યો છે b માં તો 3 4 5 6 રાઈટ. એકનું જોડાણ કોની સાથે છે 4 સાથે તો આ રીતે તીર બતાવી દઉં. 2 નું જોડાણ 5 સાથે, 3 નું જોડાણ 6 સાથે. થઈ ગયું. આ દ્રશ્ય આકૃતિ કે આના પરથી પણ લખી શકો આ ભાગ કોણ થયો પ્રદેશ થયો, આ કોણ થયો પ્રદેશ, આ કોણ થયો વિસ્તાર. લખી શકો કે નહીં આરામથી લખી શકો. તમે ધારો તો સ્વાધ્યાય 2.2 ના બધા જ દાખલા થઈ જાય. ઉદાહરણ 8 ને કરવાના છે બરાબર. એક દાખલો થઈ જાય. 2.2 ના બધા જ દાખલા થઈ જાય જો તમારે કરવા હોય તો.
ઓકે.